નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજાસરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત સાથે આપણે દરેક વખતે ખેતીવાડીની વિશિષ્ટ માહિતીઓ સાથે મળીએ છીએ. આજે આપણે એવા જ એક પ્રગતિશીલ અને મહિલા ખેડૂતની મુલાકાત લેવાના છીએ અને આપણે એ જાણવાના છીએ કે ખેતીમાં હવે પછીનું ભવિષ્ય શું હશે, ખેતી કેમ વધારે બંજર બનતી જાય છે, ખેતીને ફળદ્રુપ રાખવી હોય, જમીનને ટકાવી રાખવી હોય તો શું કરવું જોઈએ, અને ખેતીમાં વર્મી કમ્પોસ્ટ અળસિયાઓ છે એ આપણે કહીએ છીએ કે અળસિયા છે એ ખેડૂતોના મિત્ર છે, પણ મિત્ર કઈ રીતે છે એને આપણે ડિટેલમાં સમજીએ અને એને સાચવીએ, એનું સંવર્ધન કરીએ અને ખેતીમાં એની ઉપયોગિતા છે જાણીએ તો આપણે સહી સાચા અર્થમાં એનું સંવર્ધન કરી શકીશું અને ખેતીને બંજર થતી અટકાવી શકીશું. તો આજે આપણે એવા જ આપણા મહિલા કિસાન છે એમને મળીએ છીએ અને એમના જ મુખેથી સાંભળીએ કે તેઓ ખેતીમાં કેવી રીતે પ્રેરાયા, ખેતી સાથે કેટલા સમયથી જોડાયેલા છે અને ખેતીમાં આ જે વર્મી કમ્પોસ્ટ છે એને બનાવવા માટેનો જે પ્રેરણા છે એ ક્યાંથી મળી અને કેવી રીતે શરૂઆત કરી, એને કેવી કેવી મુશ્કેલીઓ આવી અને એને પાર પાડી અને અત્યારે એ કયા સ્ટેજ ઉપર છે અને એનું ભવિષ્યનું શું આયોજન છે, એવી વિસ્તૃત આપણે ચર્ચા એમની સાથે કરવાની છે. સૌપ્રથમ એમનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. આપનો પૂરો પરિચય. બધા ખેડૂત ભાઈઓને મારા નમસ્તે. હું છું જેની જાદવ, જિલ્લો જુનાગઢ, તાલુકો માંગરોળ અને શેરિયાદ ગામ. શેરિયાદ ગામમાં અત્યારે આ લોકો આવ્યા છે મારા અળસિયાના ફાર્મની મુલાકાત કરવા માટે અને છેલ્લા 2 વર્ષથી હું અળસિયાનું ફાર્મિંગ કરું છું, અળસિયાનું ખાતર બનાવું છું. હવે સરે એવું કીધું કે ભાઈ અળસિયા છે એ ખેડૂતોનો મિત્ર છે, એ વાત કહેવામાં તો સારી લાગે છે પણ હકીકતમાં આપણે જોવા જઈએ તો અત્યારે આપણો અળસિયો છે ને એ મિત્ર નથી રહ્યો. આપણે એ 1 ગ્રામથી પણ નાના જીવને ખેતરોમાં યુરિયા અને ડીએપીનો એટલી બધી માત્રામાં ઉપયોગ કરીને આપણો મિત્ર કે જે આપણા માટે આખો દિવસ કામ કરે છે, આપણા માટીને, આપણા ખેતરને ફળદ્રુપ બનાવતા હતા એવા મિત્રને આપણે મારી નાખ્યા છે. એટલે મારી હવે એક આ પહેલ છે કે જે આપણે આપણા મિત્રને મારી નાખ્યા અથવા તો ખોવી નાખ્યા અથવા તો આપણા ખેતરમાંથી ભાગી ગયા, એ ખેડૂતો માટે અળસિયાને મારે પાછા એ લોકોની જમીનમાં લાવવા છે, એના ખેતરમાં લાવવા છે, જેથી કરીને ખેડૂતોનું કામ આસાન બનાવી શકે. એના માટેનો એક આ મારો પ્રયત્ન છે અને હું અળસિયાનું ખાતર બનાવું છું ખેડૂતો માટે. ઓકે, હવે તમે જે આ વર્મી કમ્પોસ્ટ યુનિટ છે એની શરૂઆત કેટલા સમયથી કરેલી અને તમે ખેતી સાથે કેટલા સમયથી જોડાયેલા છો, મતલબ તમને આવો વિચાર ક્યાંથી આવ્યો? તમે આમ તો એજ્યુકેટેડ પર્સન છો તો ખેતીમાંથી યુવાધન છે એ ભાગતું રહેલું છે. ખેતી કરવી કોઈને ગમતી નથી કારણ કે આ છાણ ફેંદવું, આવો તડકો અને કુદરતની જે વિપરીત પરિસ્થિતિઓની સામે, વિષમતાઓની સામે ટકી રહેવું અને ખેતી કરવી એ અત્યારના હવેના ખેડૂતોને ગમતું નથી. તો હવે આવનારી પેઢી આનાથી વિમુખ જ થતી રહેલી છે. તેમ છતાં તમે ખેતીને પ્રાયોરિટી આપી અને આ વર્મી કમ્પોસ્ટની શરૂઆત કરી, તો તમને આ ખેતીમાં આવવા માટેની પ્રેરણા ક્યાંથી મળી અને શરૂઆત કઈ રીતે તમે કરેલી એની વિશે વાત કરશો? મારું તો સર કોઈ ખેતીનું બેકગ્રાઉન્ડ નથી, મારા ફેમિલીમાં પણ કોઈ દૂર દૂર સુધી ખેતી નથી કરતું. પણ તમને બધાને ખબર છે કે કોરોના જેવી જે મહામારી આવી એમાં આપણે બધા કેટલા પડકારોનો સામનો કરવો પડ્યો, પણ ખેડૂત જ એક એવી વ્યક્તિ હતી કે જે આપણા માટે પણ 24 કલાક એને કોરોના નડતો જ નહોતો. ભલે આજે બધાને નડતો હોય પણ એને નડતો નહોતો, છતાં એ ખેડૂત એના ખેતરમાં કામ કરીને આપણા સુધી અનાજ પહોંચાડતો હતો. એટલે એ સમયે મને એવું થયું કે ભાઈ અત્યાર સુધી આજે ગ્લોબલ વોર્મિંગની જે આટલી મોટી પરિસ્થિતિ આવે છે, ગમે ત્યારે ગમે તે સિઝનમાં વરસાદ આવે છે, તો પહેલાં આવું નહોતું થતું. તો આપણે આખી ઇકોસિસ્ટમને, આપણે જે ભગવાને કુદરતે જે ઇકોસિસ્ટમ બનાવી છે, ઇકોસિસ્ટમને આપણે આખી માણસે જ એટલી હદે ચેન્જ કરી લીધી છે કે હવે આપણે જ એના કારણરૂપ છીએ અને આપણે એનો પરિણામ ભોગવી રહ્યા છીએ. તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ કોરોના સમયમાં આપણે આ બધા લોકો આટલું ભોગવ્યું અને આપણે કુદરત પાસેથી અત્યાર સુધી બધું લીધે જ કર્યું છે, મતલબ જ્યાં પણ કુદરત, પ્રકૃતિ આપણે બચાવવાનો તો વાત બાજુ પર મૂકી, પણ જે પ્રકૃતિ છે એને પણ આપણે નષ્ટ કરી દીધી છે. એટલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે કુદરતને કાંઈ આપી નથી શકતા, પણ એક પ્રયત્ન કરીએ કે ભાઈ જે લીધેલું છે એને હવે આપણે ધીરે ધીરે પાછું આપી શકીએ અને ખેડૂત જ છે જે આખા આપણા રાષ્ટ્રને છે ને એ મહાન બનાવી શકે છે અથવા તો ધનવાન બનાવી શકે છે. બિલકુલ છે, આપણે ખેડૂતને જે જગતના તાતની ઉપાધિ આપેલી છે તો એ આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે અને આપણા ધરતી માતના આધારે છે. તો ધરતી માને છે ફળદ્રુપ ટકાવી રાખવી હોય તો એ આપણા જે ખેડૂતોના મિત્રો છે, મિત્ર કીટકો છે, મિત્ર જીવો છે, મિત્ર બેક્ટેરિયાઓ છે, તો એનું સંવર્ધન કરી અને એને સાથે લઈ અને ઓલું કરીશું તો આપણે આગળ વધીશું. હવે આપણે
તમે જે પ્રેક્ટિકલી અળસિયા દ્વારા જે આ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરી રહેલા છો, જી. તો એની પહેલેથી એમને અમારા ખેડૂતોને છે માહિતી આપો કે ભાઈ વર્મી કમ્પોસ્ટનું જે આપણું બેડ છે તો એ તૈયાર કરવા માટે પહેલાં શરૂઆતની અવસ્થાથી જ કઈ રીતે એને તૈયાર કરવી, એનું પ્લેટફોર્મ બેઝિક તળિયું છે એ કેવી રીતનું હોવું જોઈએ, એની સાઇઝ છે એ કેવી રીતની હોય, અને એમાં જે આપણે ખાતર વગેરે નાખીએ છીએ તો એ કેવા પ્રકારનું ખાતર હોય, અને કઈ કઈ અવસ્થાએ એમાં એનું આપણું જે તમે એની હિચરી નાખો છો, મતલબ કે ઈંડા નાખો, એગ્સ નાખો છો કે અળસિયા પુખ્ત અળસિયાઓ છોડો છો તો કેટલા સમયે તમે કઈ કઈ પ્રોસેસ કરો છો એની ઝીણવટભરી છે એ માહિતી આપો. આમાં 2-3 રીતે આપણે અળસિયાનું ખાતર બનાવી શકીએ છીએ, પણ જ્યારે તમે મોટા પાયે તમે જ્યારે અળસિયાનું ખાતર બનાવવાની પ્રક્રિયા કરો તો આ એક સૌથી ઇકોનોમિકલી લો મોડેલ છે કે જેમાં આપણે જમીનને એ સમતળ કરી અને એના ઉપર તાલપત્રી બિછાવીએ. તાલપત્રી બિછાવી અને સાઈડમાં આપણે આ જે પથ્થર મૂકેલા છે ઈંટો, એ અળસિયા બહાર ના જતા રહે અથવા છાણ આખામાં સ્પ્રેડ ના થઈ જાય એના માટે થઈને આપણે આવી રીતે પાડી બનાવીએ છીએ. આપણા આ સૌથી પહેલાં છે એ આપણે અહીંયા નીચેનું તળિયું છે, ફ્લોરિંગ છે એ સમતલ કરીએ છીએ, ત્યાર પછી આના ઉપર પ્લાસ્ટિક તાડપત્રી છે એનો વપરાશ કરીએ, જેથી કરીને આની જે ન્યુટ્રિશન છે બરાબર, જે લિક્વિડ ફોર્મમાં જમીનમાં લીચિંગ થઈ જાય છે એ ના થાય, અને અળસિયા પણ નીચે જમીનની અંદર ના ઉતરી જાય એના માટે થઈને આપણે તાલપત્રી બિછાવી દઈએ છીએ અને સાઈડમાં આવી રીતે પથ્થરની પાડી કરી દઈએ છીએ, જેથી કરીને ચોમાસામાં અળસિયા બહાર ના જતા રહે. અને આ જે બેડની સાઈઝ છે આઈડિયલી 30 ફૂટ લાંબી છે અને 4 ફૂટ પહોળી છે, બરાબર. અને આનાથી વધારે લંબાઈ રાખી શકાય, પણ પછી શું થાય છે કે જ્યારે આપણે ગોબર નાખવાનું હોય અથવા તો ખાતર કાઢવાનું હોય ને ત્યારે પછી આપણા ખેડૂતો અથવા તો આ જે આપણા લેબર હોય એને પ્રોબ્લેમ થતો હોય, એટલે આ એક આઈડિયલ સાઈઝ છે 30x4. બરાબર છે. હવે આમાં તમે ધારો કે કાચું છાણ છે, તાજું છાણ છે એ આમાં નાખો છો, તમે એવું કીધું કે આપણે આની જે અળસિયા માટે છે સુકાયેલું, કોહવાયેલું કે વધારે કડક થયેલું છાણ નથી ખાતા હોતા, એ તાજું છાણ છે એ ખાય છે. તો એના માટે આપણે તાજું છાણ છે એ તમે ક્યાંથી વાયેબલ કરો છો, મતલબ તમે પોતે જ પશુપાલન કરો છો કે બહારથી તમારે લાવવું પડે છે? પશુપાલન તો હું નથી કરતી, પણ આપણે 2-3 ભાઈઓ સાથે એવો કોન્ટ્રાક્ટ કરેલો છે કે એ લોકો આપણા ફાર્મ પર આવી અને તાજું છાણ નાખી જાય. તાજું છાણ વાપરવાનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે, જેમ આપણે મનુષ્ય છે એમ એ પણ એક જીવ છે. આપણે 2-3 દિવસની રોટલી સુકાયેલી નથી ખાતા, તો તમે વિચારો કે આ તો 1 ગ્રામનું જીવ છે જેને તો દાંત નથી હોતા, કાન નથી હોતા, આંખ નથી હોતા, તો એ એટલું સોફ્ટ હોય છે, એટલે આપણે તાજું એને છાણ આપીએ છીએ જે 20 થી 25 દિવસ જ જૂનું હોય. એટલે શું છે કે એને ખાવામાં પણ સરળતા રહે, આપણને ઉચ્ચ ગુણવત્તાવાળું ખાતર પણ મળી રહે અને જલ્દી ખાતર બને. તો આને જે તમે વાત કરી કે ભાઈ આપણે પહેલા તાજું છાણ લાવીએ છીએ, એને બિછાવીએ છીએ, અને કેટલો સમય સુધી એમાંથી જે ગરમી છે, મિથેન છે એને છૂટો પાડવાની જે પ્રક્રિયા છે તો એ કેટલા સમય સુધી તમે કરો છો? મતલબ તાજું છાણ લાવ્યા, એના ઉપર પાણીનો છંટકાવ કર્યો અને એનો 2-5 દિવસ જેવો ગાળો હશે કે એ દરમિયાનમાં છે મિથેન વાયુ છૂટો પડી જાય, જેથી કરીને આ જે સોફ્ટ સ્કિનવાળા આપણા અળસિયા છે, મિત્રો છે, એ એના વાયુના સંપર્કના કારણે મરે નહીં. તો એટલે કેટલા દિવસની આ પ્રક્રિયા છે? આ જ્યારે ગોબર આવે ને ત્યારે અમે 5-6 દિવસ એને પોળું કરી અને એના ઉપર ફૂલ પાણીનો છંટકાવ કરીએ, દિવસમાં 3 થી 4 વખત, એટલે પોતાની જાતે જ એની અંદરથી મિથેન વાયુ રિલીઝ થાય. અને એક વખત બેડમાં નાખતા પહેલા આપણે હાથ નાખીને ચેક કરશું કે ભાઈ એ ગોબર આપણું છે ઠંડુ પડી ગયું છે કે નહીં, ત્યારબાદ જ એને બેડ ઉપર બિછાવવામાં આવે છે. ઓકે, સરસ. હવે આ જે આપણે અળસિયા જોઈ રહેલા છે તો એ કઈ સ્પીસી છે, કઈ જાત છે, કઈ વેરાયટી છે કે જે આટલું સરસ કામ કરી રહી છે? આ ઓસ્ટ્રેલિયાની પ્રજાતિ છે આઇસેનિયા ફેટીડા, જે એકદમ લાઇટ પિંક કલરના હોય, અને આપણા જે દેશી હોય ને એ એકદમ લાંબા અને જાડા હોય. બરાબર છે. જે માટીને ઉપર નીચે કરે. આ માત્ર આવી રીતે વેસ્ટ જ ખાય છે. બરાબર છે. હવે આ જે આપણે જોઈ રહ્યા છીએ બરાબર, એ બહારની પ્રજાતિ છે આઇસેનિયા ફેટીડા. તો આ જે તમે એક બેડ કરો છો તો એમાં કેટલા અળસિયાની જરૂરિયાત રહેતી છે? આમ તો 1 ફૂટે 1 નાખીએ છીએ, એટલે 30 ફૂટનો બેડ હોય તો 30 કિલો આપણે અળસિયા એમાં નાખવા જોઈએ. પ્રતિ ફૂટ 1 કિલોની જરૂરિયાત છે. હા, બરાબર છે. તો ધારો કે અળસિયા આપણે નાખ્યા પછી કેટલા દિવસે એ બેડ છે એ તૈયાર થતું હોય, વર્મી કમ્પોસ્ટ છે એ થઈ જતું હોય છે? હા, આનો સવાલનો જવાબ છે ને એ ઋતુ ઉપર આધારિત રાખે છે. જેમ કે શિયાળામાં વાતાવરણ બહુ ઠંડુ હોય એટલે બહુ સુષુપ્ત અવસ્થામાં હોય તો થોડીક ખાતર બનાવવામાં વાર લાગે, 70 થી 75 દિવસ થાય. ઉનાળામાં એ વધારે એક્ટિવ હોય તો લગભગ 50 થી 60 દિવસમાં તૈયાર થઈ જાય. અને ચોમાસામાં એનું હેચિંગ પીરિયડ વધારે હોય એટલે ઈંડા વધારે મૂકે, એના
ઈંડાને કોકૂન કહેવામાં આવે. હમ. અને એ કોકૂનમાંથી પછી બચ્ચા વધારે આપણને ચોમાસામાં દરમિયાન બહુ વધારે તાદાદમાં આપણને ચોમાસામાં મળે. બરાબર છે. તો આનું જે ફર્ટાઇલ પીરિયડ છે એ ચોમાસું વધારે Best. અનુકૂળ છે. હા. અને એ દરમિયાનમાં આની જે પ્રક્રિયા છે વર્મી કમ્પોસ્ટ તૈયાર થવાની ત્યારે એ સ્પીડલી હોય છે, હા. જ્યારે અન્ય ઋતુમાં એ થોડીક ધીમી હોય છે, ધીમી સ્લોલી હોય હોય છે. છે. બરાબર. તમે કેટલા ટોટલ બેડ છે એ અહીંયા તૈયાર કર્યા છે અને એમાંથી પર વર્ષ તમે કેટલા ટન છે વર્મી કમ્પોસ્ટ તૈયાર કરો છો? અત્યારે આપણી પાસે ટોટલ 36 બેડ છે હમ. અને યરલી આપણું 70 થી 75 ટનનું અત્યારે ઉત્પાદન થાય છે. બરાબર છે. હવે આ જે તમે પ્રોડક્શન કરો છો, બરાબર, અને એનું પ્રોસેસ કરી અને પેકિંગ કરીને માર્કેટમાં અન્ય આપણા જે ખેડૂત ભાઈઓ છે એને પહોંચાડો છો, તો એનું તમે માર્કેટિંગ કઈ રીતે કરો છો? કોઈ તમારા રિટેલ કાઉન્ટર છે કે પછી અહીંયા ફિલ્ડ ઉપરથી જ ખેડૂતો છે મેળવી લે છે? શરૂઆતમાં તો મને બહુ ચેલેન્જીસ આવી હતી, કારણ કે ખેડૂતોનું માઇન્ડસેટ એવું હોય છે કે ભાઈ યુરિયા ડીએપી નાખો, ફટાફટ રિઝલ્ટ જોઈએ. પણ જ્યારે આપણું આ કેવું છે કે એલોપેથી અને જે પેલી આપણે ફાસ્ટ દવા જે કરીએ છીએ એના જેવું રિઝલ્ટ મળે. સ્લો પ્રોસેસ છે પણ સારું રિઝલ્ટ છે. એટલે શરૂઆતમાં મને બહુ ચેલેન્જીસ આવતી હતી. હું લોકોના ફાર્મ પર જઈને પર્સનલી હું સભાઓ કરતી અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરતી, એના ખેતરમાં જઈને ડેમો આપતી કે તમે ભાઈ ડિફરન્સ જુઓ. તો એવી રીતે ધીરે ધીરે હવે લોકો સમજતા થયા છે. ખેડૂતોને બી એવું સમજમાં આવ્યું છે કે ના ભાઈ આ વસ્તુ વધારે સારી છે અને ખેડૂતો ધીમે ધીમે આવે છે. અને માર્કેટિંગની જો વાત કરું તો હું પોતે જ પર્સનલી ખેડૂતો અને નાના નાના ગામડાઓમાં જઈને ખેડૂતોને મળીને સભાઓ કરું છું અને મળું છું. બરાબર છે. હવે તમે જે આ તૈયાર વર્મી કમ્પોસ્ટ થાય છે તો એને એકઠું કરવાની પ્રક્રિયા છે એના વિશે વાત કરો ને. એકઠું થયેલું તમારું જે આ વર્મી કમ્પોસ્ટ છે એને પ્રોસેસને પેકિંગને વગેરેની વાત કરો. આ જે વર્મી કમ્પોસ્ટ છે 60 થી 65 દિવસની અંદર આપણું આ તૈયાર થઈ જશે. આ જે ઉપર છે એ આજે આમાં આપણે હાથ ફેરવીએ ને એટલે આ થોડું થોડું ખાતર થઈ ગયું છે, અત્યારે બનવા લાગ્યું છે. પછી આના ઉપર આપણે ખપારી મારી દેશું અને અડધી કલાક જેવું રાખી દેશું એટલે આજે આપણા અળસિયા છે એ નીચે જતા રહેશે. બરાબર. અને પછી નીચે છેલ્લે લગભગ 1-2 ઇંચ જેટલું રહેશે એ ખાલી અળસિયાનું કલ્ચર રહેશે. બરાબર છે. એના એગ્સ અને જે બચ્ચાઓ છે એ બધું બચ્ચા અને ખાલી નીચે જ રહેશે. હા. તમે જુઓ આને આ બીજું કે અળસિયા જ્યારે આપણા તંદુરસ્ત છે એ કેવી રીતે ખબર પડે? અત્યારે આ અળસિયા ઉપર કોઈ પણ પ્રકારનું ખાતર કે કશું જ ચોંટેલું નથી. આ એટલા જ સરસ શાઇન કરે છે. એનો મતલબ એમ છે કે આપણા અળસિયા ખૂબ જ હેલ્ધી છે, તંદુરસ્ત છે. હા, તંદુરસ્ત છે. અને જો એનું ગોબર એને માફક નહીં આવે તો એટલી એની સ્કિન જે અત્યારે આ જે શાઇન કરે છે ને એ શાઇન નહીં કરે. એના ઉપર બધું ચોંટી જશે. ખૂબ સરસ વાત મેડમ તમે અમારા ખેડૂતોને અળસિયા વર્મી કમ્પોસ્ટ યુનિટ વિશે વાત કરી છે. હવે મારે તમને એ પૂછવું છે કે આ જે એક વખત આપણે અળસિયાની આ સ્પીસીસ છે ડેવલપ કરી પછી એનું જે લાઈફ સાયકલ કેટલા દિવસનું હોય અને આના આ સ્પીસીસ છે કેટલો લોંગ સમય સુધી તમે ઓલી કરી શકશો અથવા તો તમે અમુક સમયે કદાચ એને બદલવી પડતી હોય એવા કોઈ ના, આ એક જ વખત લાવવા પડે છે. પછી તો આ કહેવાય છે ને કે 30 કિલો લાવો એના 300 કિલો એ આપણને કરીને આપે છે. એટલે એક જ વખત અળસિયા લાવવાની આપણને જરૂર પડે છે. પછી તો એ આપણા ખેડૂત માટે એટલું સરસ કામ કરે છે ને કે આપણે કલ્પના પણ ના હોય. બિલકુલ. અળસિયાને ખેડૂતના મિત્ર કીધા છે પણ ખેડૂતો છે અળસિયાના દુશ્મન થતા રહેલા છે. કારણ કે આપણે પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મિંગ, સજીવ ખેતી એ બધા કન્સેપ્ટ છે ભૂલતા રહેલા છે અને આપણે જે કેમિકલવાળી પ્રેક્ટિસ છે એને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. કેમિકલ ટ્રીટમેન્ટને કારણે મતલબ કે રાસાયણિક દવાને રાસાયણિક ખાતરોને કારણે જે આપણી ઓર્ગેનિક મેટર છે બધી, મતલબ બેક્ટેરિયા હોય, આપણા મિત્ર કીટકો હોય, મિત્ર જીવાતો હોય, અળસિયા હોય, તો એનું નિકંદન દિવસે ને દિવસે એ નીકળી રહ્યું છે અને એમ કરતાં કરતાં દિવસે દિવસે જમીન છે એ બંજર બનતી રહેલી છે. તો આ આપણા જે ઉપયોગી જીવો છે, સજીવો છે, જે કીટકો છે, જે અળસિયાઓ છે, એને બચાવવા હોય તો આપણે કેમિકલથી બને એટલા ઓછાનો ઉપયોગ કરીએ, એનો સમજણપૂર્વકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો પણ એનો આપણે જે છે ખેતીમાં છે એ આપણે જમીનની ફળદ્રુપતા છે ટકાવી રાખીશું, આપણી પ્રોડક્ટિવિટી છે જાળવી રાખીશું. આપણે જે આ વર્મી કમ્પોસ્ટ તમે તૈયાર કરો છો અહીંયા તમે આનું કઈ રીતે કરો છો? પેલું અને આ જે વર્મી કમ્પોસ્ટ તૈયાર થાય એને પહેલા અત્યારે ઢગલામાં આપણે રાખી મૂકીએ. પછી આની અંદર તો બધું પથ્થર ને કસ્તર ને ઘણું બધું આવે. એને આપણે પછી આ ચાયણો ચાલુ કરી અને ચાયણામાં ચાડીએ એટલે એક બાજુથી એનું કસ્તર અલગ નીકળશે અને એક બાજુ ચડાયેલું ખાતર આપણું નીકળશે. તૈયાર છે વર્મી કમ્પોસ્ટ. હા, અહીંયા તૈયાર થયેલું વર્મી કમ્પોસ્ટ અહીંયાથી નીકળશે અને પછી એને આપણે અલગ રીતે અહીંયા રાખીએ છીએ. આખું
કમ્પ્લીટ આ થયેલું કમ્પ્લીટ છે અને આની હા. અંદર ભેજ હોવો બહુ જ જરૂરી છે હમ. કારણ કે મોઇસ્ચર વગરનું જો વર્મી કમ્પોસ્ટ હોય તો એ માટી બની જાય છે. તો સારામાં સારું વર્મી કમ્પોસ્ટ હોય એની પહેચાન છે કે ભાઈ એને તમે આ મુઠ્ઠી વાળો તો મુઠ્ઠી વળી જાય અને લાડવો મુઠ્ઠી બની ખોલો જવો પડે, હા હા. એટલે આ ભૂરભૂરું થઈ જાય. બરાબર છે. તો આ સરસ મજાનું છે આપણે બ્લેક ગોલ્ડ એટલે કે વર્મી કમ્પોસ્ટ જે છે એ જોઈ રહ્યા છીએ. મેડમ ખૂબ જ સરસ રીતે સારી ક્વોલિટીનું સારી ગુણવત્તાનું આપણે જોઈએ છે કે ઘણી જગ્યાએ આપણા વર્મી કમ્પોસ્ટ જોતા હોય કમર્શિયલ બેઝ ઉપર હોય તો એની જે ક્વોલિટી હોય મેન્ટેન થતી હોતી નથી, જ્યારે આમાં કોઈ જાતનો એની ભેળસેળ નથી અને સંપૂર્ણ છે એ આખું ભરભરું અને તૈયાર થયેલું છે. બરાબર, આ વર્મી કમ્પોસ્ટ એમનું બરાબર, અને ખેડૂતો માટે સરસ કામ કરી રહ્યા છો. આમ જોઈએ તો અમને તમારા ઉપર એટલે ગર્વ છે કે જે એગ્રીકલ્ચર સાથે જોડાયેલા છે એવા સ્ટુડન્ટ પણ આ પણ કરવા માટે પ્રેરાતા નથી, અને તમે નોન એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ હોવા છતાં તમે આ સરસ રીતે ખેતી અને એને અનુરૂપ જે વ્યવસાય કરી રહ્યા છો. બરાબર, અને અમારી કિસાન સફરની ટીમ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે કે તમે ધન્યવાદ. ભવિષ્યમાં ખૂબ જ આગળ વધો. હવે પછીનું તમારું જે આ પ્લાનિંગ છે એ કઈ રીતનું છે એ અમારા ખેડૂત ભાઈઓને કહો, જેથી કરીને આમાં પણ ફ્યુચર છે એવી ખેડૂતોને એની જાણ થાય. હા બિલકુલ, આ યુવા ધનને હું એ સલાહ આપીશ કે આની અંદર ખૂબ સારું ફ્યુચર છે. અને બીજું છેલ્લો મારો એક ઉદ્દેશ્ય અને એક મેસેજ ખેડૂતોને એ છે કે ભાઈ અત્યારે સરકારશ્રી પણ માટી બચાવો અભિયાન ચલાવે છે. બરાબર છે, તો અગર આપણે આપણા દેશને, આપણા રાજ્યને, આપણા ગામને અને આપણે પોતાને જો ઉપર આવવું હશે તો આપણે આપણા ખેતરને, આપણી પાસે જે પણ અમૂલ્ય આપણી જે કિંમતી ધન છે, બરાબર, ગોલ્ડ ને એ બધું તો આજે છે ને કાલે નથી, પણ આપણે આપણા આવનારી પેઢી માટે જો આપણે કશું મૂકીને જવું હશે ને તો એ ફળદ્રુપ જમીન છે. અત્યારે મારી પાસે 50 વીઘા જમીન હશે પણ એ બંજર જમીન હશે તો આવનારી પેઢી માટે એનું મૂલ્ય ઝીરો થઈ જશે. એટલે મારે બધા ખેડૂતોને એક નમ્ર વિનંતી છે કે ભાઈ યુરિયા DAPનો ઉપયોગ ધીરે ધીરે ઓછો કરો, ભલે એકસાથે ન કરો, પણ ઓર્ગેનિક ફાર્મિંગ પર જાઓ, કેમ કે આવનારું જે ભવિષ્ય છે ઓર્ગેનિક ફાર્મિંગનું જ છે. અને માટી બચાવો, આપણું પર્યાવરણ બચાવો, તો જ આપણે જીવી શકીશું અને આપણે આપણા રાજ્યને ધનવાન બનાવી શકીશું. ખૂબ સરસ આત્મનિર્ભર ભારતની વાત છે એમાં તમારું યોગદાન પણ લેખાશે. હવે મેડમ તમે તમારો જે આનો કોમર્શિયલ કોન્ટેક્ટ નંબર છે જે અમારા ખેડૂતોને તમારા પાસેથી આ વર્મી કમ્પોસ્ટ ખાતર મેળવવું હોય જી. તો એ કઈ રીતે મેળવી શકશે? અહીંથી રૂબરૂ જવું પડશે અથવા તો કે તમે ટ્રાન્સપોર્ટેડ દ્વારા એમને ત્યાં પહોંચાડી શકો છો? તો એના રેટ કેવા છે અને એને મેળવવા માટેનું સરનામું અને તમારા જે આના હેલ્પલાઇન નંબરો છે એની વિગતે વાત કરશો. આપણું ખાતર ઓલ ઓવર ગુજરાતમાં આપણે સપ્લાય કરીએ છીએ અને ખેડૂતો ડાયરેક્ટ મને ફોન કરી શકે છે. અને છતાં પણ ખેડૂતોને પોતાના ખેતરમાં પણ જો આવો કોઈ પ્લાન્ટ લગાવવો હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે છે. હું એમને ફ્રી ઓફ કોસ્ટ એમના ફાર્મ પર જઈને એમને માહિતી આપીશ અને ખેડૂતને પણ હું પ્રયત્ન કરીશ કે એ પણ પોતાના જ ખેતરમાં પોતાના ઢોરથી પોતે જ ખાતર બનાવે અને પોતે આગળ વધે. અને મારો કોન્ટેક્ટ નંબર છે 9879972443, જેની જાદવ, શેરિયાજ ગામ. તમારો નંબર ફરીથી બોલશો કારણ કે અમારા ખેડૂતો છે બધા મોસ્ટ ઓફ બધા છે. જી જી 9879972443. ઓકે, આ નંબર અમે આપણા જે ડિસ્ક્રિપ્શન છે એમાં આપી દઈશું જેથી કરીને તમને એ મેળવવામાં સરળતા રહે. જી. ખેડૂતો તમે છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ હું જગદીશ રોજસરા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. વધુ માહિતી માટે તમે જોડાયેલા રહો અને કિસાન સફરના આપણા હેલ્પલાઇન નંબર છે એનામાં પણ તમે આની વિશેષ માહિતી માટે પણ તમે સંપર્ક કરી શકો છો. આપણા નંબરો છે 8128871551, બીજો નંબર છે 7878261230 અને ત્રીજો નંબર છે 6358584716. ખેતી અને ખેતી વિષયક માહિતી માટે સતત જોડાયેલા રહો કિસાન સફર સાથે. વધુ વિગતો માટે આપણે પાછા મળતા રહીશું અને ખેતીની અવનવી વિશિષ્ટ માહિતીઓ માટે તમે જોડાયેલા રહો કિસાન સફર સાથે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.